ડીઆરઆઈએ કચ્છના કંડલા બંદર પરથી 3 કરોડની પાકિસ્તાની ખજૂર જપ્ત કરી। યુએઈ રસ્તે ભારતમાં દાણચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ, જેમાં 13 કન્ટેનર જપ્ત કરાયા છે। અંદાજે 3 કરોડની કિંમતની 364 મેટ્રિક ટન સૂકી ખજૂર જપ્ત કરાઈ છે। કાગળ પર યુએઈનો માલ દર્શાવીને છેતરપિંડીનો પ્રયાસ કરવામાં આવ્યો। પાકિસ્તાનથી દુબઈ અને ત્યાંથી ભારતમાં દાણચોરીનું નેટવર્ક ઝડપાયું છે। દસ્તાવેજમાં મૂળ દેશ પાકિસ્તાન હોવાની વિગતો ચાલાકીપૂર્વક છુપાવાઈ છે। ગત અઠવાડિયે આશરે 1.4 કરોડની 14 મેટ્રિક ટન કુદરતી રેઝિન ઝડપાયું હતું। સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય ફોનલાઈન પર જોડાઈ ગયા છે। મૌલિક, શું વિગત આ વિશે? સંજીવની, ડીઆરઆઈ દ્વારા ગુપ્ત માહિતીના આધારે કંડલા બંદર પર 364 મેટ્રિક ટન સૂકી ખજૂર છે તેના 13 જેટલા કન્ટેનરો છે તે અટકાવવામાં આવ્યા હતા। તપાસમાં જાણવા મળ્યું હતું કે આ જે માલ છે તે યુએઈનો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ વાસ્તવમાં તે પાકિસ્તાનનો હતો। તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે માલ પ્રથમ પાકિસ્તાનથી દુબઈ લાવવામાં આવ્યો હતો ને ત્યારબાદ ભારત નિકાસ કરતા પહેલા કન્ટેનરને અન્ય સેટમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા। આયાતકારોએ પાકિસ્તાન મૂળના માલની આયાત પરના પ્રતિબંધથી બચવાના પ્રયાસનો મહત્વપૂર્ણ તથ્યો છે તે પણ છુપાવવામાં આવ્યા હતા અને મૂળ દેશની ખોટી માહિતી આપી હતી। સાથે સાથે ગયા અઠવાડિયે ડીઆરઆઈના અધિકારીઓએ તુતીકોરિન બંદરથી ડિસ્ક્રિપ્શન અને મૂળ દેશની ખોટી માહિતી આપીને આશરે રૂપિયા 1.4 કરોડની કિંમતના લગભગ 14 મેટ્રિક ટન પાકિસ્તાનના મૂળના જે ગુંદરની આયાત કરવાનો પ્રયાસ છે તે પણ ખુલ્લો પાડવામાં આવ્યો હતો। એટલે આમ જે રીતે ભારત સરકારનું નોટિફિકેશન છે અને સુધારેલ ફોરેન ટ્રેડ પોલિસી છે 2023 મુજબ પાકિસ્તાનમાંથી અથવા તો નિકાસ કરવામાં આવતા તમામ માલની સીધી કે પ્રત્યક્ષ ટ્રાન્ઝિટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે તે પ્રતિબંધને ન નડે તે માટે આ રીતે યુએઈથી પાકિસ્તાનની જે ખજૂર છે તે ભારત મોકલવાનો પ્રયાસ છે તે ડીઆરઆઈએ અટકાવ્યો છે। જી, જાણકારી માટે ધન્યવાદ મૌલિક।